નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ફરીથી મળીએ છીએ એક નવા ચેપ્ટર સાથે, નવી માહિતી સાથે. ધોરણ 10 માટે ખૂબ જ અગત્યનું નાનું એવું અને એક સહેલું ચેપ્ટર લઈને આવી ગયા છે, બરાબર? તમારા માટે તો આજે આપણે કંઈક નવું શીખવાના છીએ. ચેપ્ટર નંબર 10 વર્તુળ અગત્યનું છે. બહુ જ ઓછી થિયરી છે, ઓછી વસ્તુ યાદ રાખવાની છે. એવી પણ કેવી વસ્તુ કે જે 9મા ધોરણમાં 8મા ધોરણમાં તમે થોડું ઘણું ભણીને આવ્યા જ છો, બરાબર? એના જેવી એમાં થોડુંક અપડેટ કરવાનું છે. બાકી બધું સહેલું છે. 10મા ધોરણમાં જે ચેપ્ટર છે એમાં ઓછી થિયરી, ઓછા દાખલા છે, બરાબર? બે જ રીતના પ્રશ્નો છે. આમાંથી તમારા મિત્રો સેક્શન સી માં અગત્યના બે પ્રશ્નો પૂછાય છે, બેઝિક વાળાને અને સ્ટાન્ડર્ડ વાળા, બરાબર? 3 માર્ક્સના બે પ્રશ્નો છે. બાકી તો હેતુલક્ષી પ્રશ્નો છે અને એક સ્ટાન્ડર્ડ વાળાને સેક્શન બી માં એક પ્રશ્ન પૂછે છે. તો આવી રીતે સ્ટાન્ડર્ડ વાળાનો જે ગુણભાર છે વિદ્યાર્થી મિત્રો, જેને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે એવા બાળકો માટે ગુણભાર છે 9 માર્ક્સ અને બેઝિક વાળા જે આપણા બાળકો છે એના માટે છે 8 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, આમાં પૂરા માર્ક્સ આવે એવું જ છે. એકદમ સહેલા પ્રશ્નો છે. વધીને તમારે આ ચેપ્ટરના 20 દાખલા મેક્સિમમ બધું ગણતા 20 દાખલા જેવું તમારે કરવાનું થશે. 20 દાખલા કરશો એટલે 9 માર્ક્સ 8 માર્ક્સ તમારા બેટા. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલું છે. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 10 વર્તુળ. થોડીક નાની એવી થિયરી ચાલુ કરીએ, બરાબર? વર્તુળ વિશે તમે આગળના ધોરણમાં કઈ કઈ વસ્તુ શીખી ગયા છો? વર્તુળની વ્યાખ્યા આવી ગઈ, ત્રિજ્યા, વ્યાસ, જીવા, છેદિકા વગેરે બધું જ આવી ગયું છે. એક વસ્તુ નવી આવી છે, એના જ દાખલા આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એ આગળ તમને છેલ્લે કહી દઈશ, બરાબર? ચાલો, વર્તુળનું કેન્દ્ર O અને અહીંયાથી કઈ રેખાખંડ દોરું તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે આને શું કહેવાય. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે શું થાય? તો કે વર્તુળની ત્રિજ્યા થાય. તો અહીંયા OA શું છે? ત્રિજ્યા. આ ભણીને જ આવ્યા છે, બરાબર? આ જે અંતર છે કેવું છે? તો કે ધન અંતર હોય ને, અંતર ધન. વર્તુળના કેન્દ્રથી નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા, બરાબર? તો અને વર્તુળના કેન્દ્રથી નિશ્ચિત ધન અંતર સુધી આવેલા બધા જ બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ. આપણે 9મા ધોરણમાં પણ આ વ્યાખ્યા આવી છે, બરાબર? આપણે એમાં આગળ જોશું. ચાલો, એના પછી ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે, હું લઈ લઉં અહીંયા વર્તુળનું કેન્દ્ર મૂકી દઉં, એમાંથી એક રેખાખંડ આમ પસાર કરવું સીધો. આ વર્તુળનું કેન્દ્ર ઉપર રાખીએ થોડું. ચાલો, અહીંયા છે વર્તુળનું કેન્દ્ર O. રેડી? વર્તુળના કેન્દ્રમાંથી એક સીધો રેખાખંડ પસાર થયો તો એને શું કહેવાય? તો કે એને કહેવાય વ્યાસ. તો AB શું થયો અહીંયા? વ્યાસ. રેડી ને? એકના એક વર્તુળમાં વ્યાસ અસંખ્ય હોય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડ આમ તમે આમ સીધા દોરો, આમ કરો, આમ કરો, આમ કરો, એ બધા વ્યાસ જ કહેવાય. 9મા ધોરણમાં તમારે આવી ગયું. એવી રીતે ત્રિજ્યા અસંખ્ય થઈ જાય, બરાબર? ચાલો, વ્યાસ ક્લિયર. ચાલો, એના પછી આપણે જોઈશું જીવા. જીવા બેન, જીવા. વર્તુળની જીવા. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની શું થઈ? જીવા. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા, બરાબર? તો એનો મતલબ વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થતો હોય આ વ્યાસ છે, આ રીતે વર્તુળ પરના બે બિંદુને જોડે છે કે નહીં? તો આની જીવા કહેવાય ને? તો કહેવાય. આને કહેવાય વર્તુળની મોટામાં મોટી જીવા. તો વ્યાસની તમારે બીજી રીતે વ્યાખ્યા આપી તો આપી શકો. વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. તો મોટા મોટી એટલે તો બે સરખા ભાગ પડે, કેન્દ્રમાંથી પસાર થાય તો જ મોટી થાય. સમજ્યા ને? ઓકે. ચાલો, એના પછી આવે છેદિકા. છેદિકા. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે છેદિકા. આ રેખા છે, રેખા L. રેખા L ને શું કહેવાય? વર્તુળની છેદિકા. બે બિંદુમાં છેદે છે. રેખા L એ વર્તુળને બે બિંદુમાં છેદે છે. બિંદુ કયા કયા? A B. તો રેખા L ને વર્તુળની છેદિકા કહેવાય. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે તમારે આવે છે સ્પર્શક. સ્પર્શક એટલે શું થાય? તો વર્તુળને માત્ર સ્પર્શ કરવો જોઈએ અથવા તો એક જ બિંદુમાં સ્પર્શ છેદવો જોઈએ તો એને કહેવાય વર્તુળનો સ્પર્શક. આ નીચે રેખા દોરી, જો વર્તુળ છે ને અહીંયા છેદે છે, બરાબર? ધારો કે A બિંદુ એ છેદે છે, આ વર્તુળનું કેન્દ્ર લઈ લો, બરાબર? ચાલો, તો જે રેખા L છે એ શું થઈ? વર્તુળનો સ્પર્શક, બરાબર? એક જ બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે તેવી રેખાને
વર્તુળનો સ્પર્શક કહેવાય. અને જે બિંદુમાં સ્પર્શે તેને શું કહેવાય? સ્પર્શ બિંદુ. યાદ રાખજો. બરાબર? બધું વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્રિજ્યા કોને કહેવાય? વ્યાસ, છેદિકા, જીવા અને સ્પર્શક. એકદમ ઈઝી. ક્લિયર? ચાલો હવે આની બધી વ્યાખ્યાઓ જોઈ લઈએ જલ્દી સ્પીડમાં. ચાલો પહેલા તો વર્તુળ. તો સમતલમાં આવેલા કોઈ એક બિંદુથી નિશ્ચિત ગણ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. રેડી? આ છે આપણું સમતલ, ચોરસ દોર્યું છે તે. ચાલો એમાં એક નિશ્ચિત બિંદુ લઈ લઉં હું A. નિશ્ચિત બિંદુ છે મારું O. રેડી? અહીંયાથી નિશ્ચિત ઘન અંતર, તો આ જે છે નિશ્ચિત ઘન અંતર, ત્યાંથી આવેલા દરેક બિંદુઓના ગણના સમૂહને, આ દરેક બિંદુ આ રીતના, આ જે સમૂહ છે આને કહેવાય વર્તુળ. રેડી? તો અહીંયા જે નિશ્ચિત કેન્દ્ર હતું, નિશ્ચિત બિંદુ, એને શું કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર છે. શું? નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર થયું. એની પછી આ છે નિશ્ચિત ઘન અંતર. નિશ્ચિત ઘન અંતર એ શું થયું? તો કે નિશ્ચિત ઘન અંતર હતું એ કહેવાય ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા. રેડી? જોજો વ્યાખ્યા. સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુ એટલે કેન્દ્ર, ત્યાંથી અચળ ધન અંતર અથવા તો નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુના ગણને વર્તુળ કહેવાય. તો જે ધન અંતર છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય ત્રિજ્યા. તમારી જાણકારી માટે છે. બરાબર? ઓકે. હવે આનો સંકેત છે. સંકેતમાં આ જે સિમ્બોલ દોર્યો ને, સર્કલ કરીને વચ્ચે ટપકું, એ વર્તુળનો સંકેત છે. એમાં જે પહેલું આપ્યું એને કેન્દ્ર કહેવાય અને બીજું એને ત્રિજ્યા કહેવાય. તમને આ રીતે આપે પરીક્ષામાં. ચાલો તમને આ રીતે લખીને આપ્યું, વર્તુળનું કેન્દ્ર P અને 2 સેન્ટીમીટર, આ રીતે લખીને આપે. તો આનો મતલબ શું થાય? તો કે વર્તુળ એનું કેન્દ્ર P છે અને ત્રિજ્યા કેટલી છે? તો કે 2 સેન્ટીમીટર. આ એનો સંકેત છે. તમારી જાણકારી માટે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ચાલો એના પછી આગળ વધીએ. વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા તમે તમારી રીતે પણ વ્યાખ્યા લખી શકો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે ત્રિજ્યા, અથવા તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા. તમે તમારી રીતે વ્યાખ્યા લખી શકો. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તેવા રેખાખંડને ત્રિજ્યા કહેવાય છે. સમજ્યા? નાના ધોરણમાં આવી ગયા છે. બરાબર? ચાલો એના પછી છે વર્તુળની જીવા. તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેને કહેવાય જીવા. હમણાં જ આપણે આગળ બતાવ્યું. બરાબર? ચાલો એના પછી વર્તુળનો વ્યાસ. તો કે વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય, અથવા તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય, અથવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ જે વર્તુળ પરના બે બિંદુને જોડતો હોય તેવો રેખાખંડ એટલે વર્તુળનો વ્યાસ. તમે તમારી રીતે વ્યાખ્યા લખી શકો વ્યાસની. બરાબર? જો કે આ પૂછાવું નથી પણ જાણકારી માટે છે. સમજ્યા? ચાલો આટલું ક્લિયર. હવે આની પછીનું જોઈએ આપણે. નોંધ. અગત્યની વસ્તુ છે નોંધ. હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય. 9મા ધોરણમાં તમારે એક બિંદુ હોય તેમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય, 2 હોય તો પણ અસંખ્ય પસાર થાય. હવે 3 હોય તો 3માં ભાગ પડે, સમરેખ અને અસમરેખ. 3 અસમરેખ હોય તો એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. યાદ રાખજો. અને જો 3 સમરેખ હોય તો એક પણ મળે નહીં. સમજ્યા? ચાલો આગળ વર્તુળની છેદિકા વ્યાખ્યા હમણાં જોઈ લીધી આપણે. સમતલમાં આવેલી કોઈ એક રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની છેદિકા કહેવાય. અહીં આકૃતિ છે. ચાલો જોઈ લો. આ વર્તુળનું કેન્દ્ર. રેડી? આ રેખા L એ વર્તુળને બે જુદા જુદા બિંદુ અહીંયા A અને આ B માં છેદે છે. રેડી? તો જે રેખા L છે એ શું થયું? વર્તુળની છેદિકા. રેખા L એ વર્તુળની છેદિકા છે. સમજ્યા? એકદમ સહેલું છે. છેદિકા યાદ રાખજો. ચાલો એના પછી વર્તુળનો સ્પર્શક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વર્તુળનો સ્પર્શક. હવે અહીંયાથી આપણું ચાલુ હતું. વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? યાદ રાખો. પહેલા શીખવાય. બરાબર? સમતલમાં આવેલી કોઈ એક રેખા. જોજો સમતલમાં આવેલી રેખા, સમતલની બહાર આવેલી નહીં. સમતલમાં આવેલી કોઈ એક રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે. ખાલી સ્પર્શે, અડી અડી છૂટા સ્પર્શે. બરાબર? અથવા છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. ધારો કે આ રેખા L છે આપણી. બરાબર? અહીંયા વર્તુળનું કેન્દ્ર અને અહીંયા સ્પર્શે છે. બરાબર? માત્ર સ્પર્શ કરે.
અડે છે, અડી છૂટું, બીજું કાંઈ નહીં, છેદતી નથી. મતલબ બે બિંદુમાં અલગ અલગ બિંદુમાં નથી છેદતી, એક બિંદુમાં છેદે અથવા તો સ્પર્શ કરે. તો આ જે A છે એને કહેવાય સ્પર્શ બિંદુ, આ રેખા L છે એ આપણો સ્પર્શક છો, અને આ જે કેન્દ્ર છે તે આપણું O. તો સ્પર્શકની વ્યાખ્યા ક્લિયર. સમતલમાં આવેલી કોઈ એક રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. સમજ્યા? ચલો અહીંયા જો, અને જે બિંદુમાં છેદે એને કહેવાય સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુની વ્યાખ્યા આવી ગઈ. ચલો રેખા L એ સ્પર્શક છે અને A તેનું સ્પર્શ બિંદુ છે. ઓકે, હવે સ્પર્શકની નોંધ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ અગત્યનું ધ્યાનમાં રાખજો. વર્તુળ પર આવેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. તમને ખબર છે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય, બરાબર ને? આપણે વ્યાખ્યા છે એમાં વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય, બરાબર? તો દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક દોરી શકાય. તો વર્તુળ પરનું કોઈ એક બિંદુ લ્યો તમે તો એમાંથી એક જ સ્પર્શક દોરી શકાય. યાદ રાખજો, એક અને માત્ર એક જ. રેડી? અગત્યનો પોઈન્ટ છે આ. ચાલો, હવે તમને ખબર છે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે, તો દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક મળે ને, તો વર્તુળને કેટલા સ્પર્શક થઈ જાય? અસંખ્ય. સમજ્યા ને? ઓકે, ચાલો, વર્તુળના અંદરના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક મળે નહીં. અગત્યનું, બરાબર? સ્પર્શક દોરે વર્તુળની અંદરના ભાગમાં બિંદુ કીધું હોય તમને, આ વર્તુળનું કેન્દ્ર O છે, હું આ બિંદુ દોરી દઉં, હવે અહીંયાથી સ્પર્શક મળે ખરો? ન મળે, ન થાય, બરાબર? ચાલો, એટલે અંદરના ભાગમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ હોય ને તો બે સ્પર્શક મળે. વર્તુળના બહારના ભાગમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. જો અહીં દોરેલા છે. ચાલો, ધારો કે વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ P છે. રેડી? આ વર્તુળ પરના બે બિંદુ A અને B. વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી આ વર્તુળનું કેન્દ્ર O, આ વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ ત્યાંથી PA સુધી અને PB આ બે સ્પર્શક દોરી શકાય. રેડી? અહીં. ઓકે, ક્લિયર? ચાલો, એના પછી વર્તુળમાં દોરેલો વ્યાસ, વર્તુળનો વ્યાસ, એના અંત્ય બિંદુ જે હોય ને, વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ, બરાબર? ચાલો, એક અહીં વ્યાસ દોરી નાખું આ રીતે. તો અહીંયા અંત્ય બિંદુ થઈ ગયા A અને આ B. રેડી? તો અહીંયાથી બે સમાંતર સ્પર્શક દોરી શકાય આ રીતે. બે જ, યાદ રાખજો, સમાંતર એટલે સીધી લાઈનમાં જાતા તે લખેલું છે. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શક પરસ્પર કેવા હોય? સમાંતર હોય. ક્લિયર? સમજ્યા? ઓકે, અગત્યની નોંધ છે, ધ્યાનમાં લેજો. સ્પર્શક કઈ રીતે હોય, કેટલા હોય તે. હવે સ્પર્શકની લંબાઈ કઈ રીતે? તો કે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળ સુધીના, એટલે કે વર્તુળના સ્પર્શ બિંદુ સુધીના અંતરને સ્પર્શકની લંબાઈ કહેવાય. ચાલો, વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોરવામાં આવે તો બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર ને તે વર્તુળના સ્પર્શકની લંબાઈ કહેવાય. ચલો, અહીંયા સ્પર્શ આપણો બહારનો ભાગનો બિંદુ P, જ્યાંથી વર્તુળનો સ્પર્શ બિંદુ જોઈ લે A અને આ B છે. અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એને કહેવાય સ્પર્શકની લંબાઈ. રેડી? અને સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય. હંમેશા સમાન હોય. ધ્યાન રાખજો, વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી બે સ્પર્શક મળે, એ બેની લંબાઈ કેવી હોય? સરખી. એટલે કે PA અને PB સરખા હોય. જોઈ લો, આપણે ચેપ્ટર એક આવતું રચના કરીને, બરાબર? રચના દોરવાની આવતી, એમાં આ સ્પર્શકની રચના આવતી, એમાં તો આપણે ફૂટપટ્ટીની મદદથી માપતા પણ, બરાબર? પણ એ ચેપ્ટર અત્યારે નીકળી ગયું છે, બાકીમાં તમને પ્રેક્ટિકલી ખબર પડે એની લંબાઈ સરખી આવે. ઓકે, હજી એક વસ્તુ અગત્યની તમને કહી દઉં, જ્યાં સ્પર્શ બિંદુ હોય, સ્પર્શ બિંદુ ત્યાંથી બે ત્રિજ્યા બનાવો તમે, OA અને OB, બરાબર? તો સ્પર્શ બિંદુ એ હંમેશા કાટખૂણો બનશે. યાદ રાખજો. દાખલા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સ્પર્શ બિંદુ આગળ કાટખૂણો બનશે. આ મગજમાં રાખજો, બરાબર? આપણે આગળ થિયરી આવશે ત્યારે સમજાવીશ, પણ અત્યારે ધ્યાનમાં લઈ જ લેજો એટલે ત્યારે કેવું ન પડે ડિટેલમાં. સમજ્યા? ઓકે, આ તે આપણે સ્પર્શકની ડિટેલ્સ બધી છે. ક્લિયર? સમજી ગયા? બરાબર? ઓકે, ચાલો, આના પછી હવે સ્પર્શકોની સંખ્યા, વર્તુળો કઈ કઈ રીતે છેદતા હોય, સ્પર્શતા હોય, એના માટે સ્પર્શકો કઈ રીતે બને. એમાં પહેલું, બે વર્તુળો બહારથી સ્પર્શે છે. જો આ બે વર્તુળો છે અલગ અલગ કેન્દ્રવાળા, બે બહારથી સ્પર્શે છે તો એને ત્રણ સામાન્ય સ્પર્શક મળે. કઈ રીતે? આ બે છેદે છે, ન્યાય કાટનો ઊભો અને આ બે આડા. જોઈ, આની સિવાય બીજે કઈ સ્પર્શક મળે
નહીં. આ યાદ રાખજો. એવી રીતે અંદરથી સ્પર્શતા હોય, એક વર્તુળની અંદર બીજું વર્તુળ હોય, અંદરનું વર્તુળ મોટું બહારના વર્તુળને સ્પર્શતું હોય તો માત્ર એક જ સ્પર્શક મળે. જોઈ લો, આ એક જ, બીજો ક્યાંય સ્પર્શે છે નહીં. ચાલો, બે છેદતા ન હોય તેવા વર્તુળ જો બે અલગ અલગ રાખો તો એને ચાર સ્પર્શક મળે. એક આ બે આગળ સમાંતર અને આમ જો ચોકડી, ચાર સામાન્ય સ્પર્શક મળે. બે છેદતા વર્તુળ હોય, આ રીતે બે છેદતા વર્તુળ હોય તો એને માત્ર બે જ સ્પર્શક મળે. બે સમાંતર છે. સમજ્યા? અગત્યનો પોઈન્ટ છે હેતુલક્ષી પ્રશ્નો માટે. સમજ્યા ને? ઓકે, ધ્યાનમાં લેજો. ચાલો, અગત્યનો દાખલા માટે બહુ જ કામની વસ્તુ છે. ચક્રીય ચતુષ્કોણ. આપણે 9મા ધોરણમાં આવી જ ગયો. ચક્રીય ચતુષ્કોણ એટલે શું થાય? તો કે જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય ભાઈઓ તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. હું શિરોબિંદુ લખું જો આ A B C અને D. રેડી? ચક્રીય ચતુષ્કોણ એક અગત્યનો ગુણધર્મ છે. આપણે 9મા ધોરણમાં શીખ્યા કે એના જે સામસામેના ખૂણાઓ છે કેવા હોય? પૂરક. એટલે એમનો સરવાળો કેટલો થાય? તો કે 180. તો A અને C નો સરવાળો 180, B અને D નો સરવાળો 180 થાય. યાદ રાખજો, અગત્યની વસ્તુ છે. આ ચેપ્ટરના દાખલા માટે, સ્પર્શકોવાળા દાખલા માટે અગત્યનું બની રહેવાનું છે. બરાબર? ચાલો, ધ્યાનમાં રાખજો. ચાલો, એની પછી મોસ્ટ આઈપી દાખલો નોંધ સ્વરૂપે છે. આપણે દાખલો સાબિત પણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જો ચતુષ્કોણમાં અંતઃવર્તુળ આપેલું હોય, અંતઃવર્તુળ એટલે ચતુષ્કોણની અંદર વર્તુળ આપેલું હોય તો ચતુષ્કોણની સામસામેની બાજુનો સરવાળો સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછે છે. 1 માર્ક્સમાં ધ્યાન રાખજો. ચતુષ્કોણની અંદર વર્તુળ આપેલું હોય તો તેની સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. અને આ દાખલો આપણે સાબિત પણ કરવાનો છે. આગળના સ્વાધ્યાયમાં આપણે જોઈશું. ચાલો, ચતુષ્કોણનું નામકરણ કરી દઈએ. A B C D. વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ O. રેડી? તો સામસામેની બાજુ AD CD, AB CD બરાબર BC AD. બહુ જ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. 1 માર્ક્સ માટે પણ છે અને સાબિત કરવાનું છે તો 3 માર્ક્સમાં પણ હશે. સમજ્યા? ચાલો, આના ઉપરથી જ એક નોંધ બની છે. આ દાખલો પણ આપણે સાબિત કરવાનો છે. જો કોઈ વર્તુળને સમાંતર બાજુ ચતુષ્કોણ પરિઘત હોય, અહીંયા જો પરિઘત જ છે, બરાબર? વર્તુળને પરિઘત ચતુષ્કોણ આપ્યો છે. એવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ જો પરિઘત હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નો માટે અગત્યનો પોઈન્ટ છે. સમજ્યા? ટૂંકી નોંધ છે, ધ્યાનમાં રાખજો. ચલો, એ પછી દાખલા માટે ત્રિકોણનું અંતઃવર્તુળ. ત્રિકોણનું અંતઃવર્તુળ એનો મતલબ શું થાય? તો કે ત્રિકોણની અંદર વર્તુળ આપેલું હોય અને વર્તુળ કેવું? તો કે ત્રિકોણની ત્રણ બાજુને સ્પર્શતું હોય. વ્યાખ્યા તમારે ગોખવાની જરૂર નથી, ખાલી યાદ રાખો. અંતઃવર્તુળ એટલે શું થાય? તો કે ત્રિકોણની અંદરની ત્રણ બાજુના સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવર્તુળ કહેવાય. સમજ્યા? ઓકે, જો લખ્યું છે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવર્તુળ કહેવાય. અને તેની જે ત્રિજ્યા છે તેને કહેવાય અંતઃત્રિજ્યા અને કેન્દ્રને કહેવાય અંતઃકેન્દ્ર. ચાલો, આ કેન્દ્ર O લઈ લ્યો. આ છે આપણે ત્રિજ્યા. રેડી? આ અંતઃત્રિજ્યા થઈ, અંતઃત્રિજ્યા. અને આ કેન્દ્ર છે એને કહેવાય અંતઃકેન્દ્ર. બીજું કઈ નવું નથી ભાઈ. હવે તમારે જે પૂછવાનું છે તે આ કાટકોણ ત્રિકોણમાં અંતઃવર્તુળ હોય તો 1 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન. કાટકોણ ત્રિકોણની અંદર અંતઃવર્તુળ આપ્યું હોય તો તેની અંતઃત્રિજ્યા કઈ રીતે મળે? અગત્યનો પોઈન્ટ, અગત્યનો પ્રશ્ન. ચાલો, ત્રિકોણનું નામકરણ કરી દઈએ. A B અને C. આ કાટકોણ ત્રિકોણ આપણો વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ. આ એની ત્રિજ્યા છે R. અંતઃત્રિજ્યા R શોધવી હોય તો કે જો અહીં લખ્યું છે સૂત્ર AB BC. AB અને BC એટલે કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો માઈનસ કર્ણ. ખૂબ જ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખજો. અગત્યનો, પરીક્ષામાં પૂછાય એવું. R બરાબર બે કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો માઈનસ કર્ણ છેદમાં 2. 1 માર્ક્સના પ્રશ્ન માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. સૂત્ર લખી લેજો, તમે નોંધ કરી રાખજો.
ચાલો એના પછી બે પ્રમેય 10.1 અને 10.2 જે આપણે સાબિત કરવાના છે, પરીક્ષા માટે અગત્યના છે, મોસ્ટ આઈએમપી છે. બેમાંથી કોઈ પણ એક પ્રમેય પરીક્ષામાં આવશે એની શક્યતા છે. બરાબર. પહેલો પ્રમેય 10.1 વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. અને બીજો પ્રમેય વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. એમાં આપણે જોયું ને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન. આપણે આમાં સાબિત કરવાનું છે. એકદમ ઈઝી છે. 5 5 6 6 મિનિટના પ્રમેય છે. 3 માર્ક્સમાં પૂછાવાના છે ભાઈ. બે તો કરી શકો ને. આઈએમપી છે. બેટા માર્ક્સ મળવાના છે. સમજ્યા? ચાલો વિદ્યાર્થી, હવે છેલ્લો ટોપિક દાખલા માટે અગત્યનો ટોપિક છે, પરીક્ષામાં પૂછાવાના છે. તો કઈ રીતના પ્રશ્નો છે? તમારે આ રીતના પ્રશ્નો છે. બરાબર. વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી સ્પર્શક દોરેલા હોય તો એકાદી બાજુનું માપ ઘટતું હશે તે શોધવાનું છે. ખાસ બેઝિક વાળા જે બાળકો છે તે ધ્યાનમાં લેજો. એના માટે તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. ચાલો આનું નામકરણ કરી દઈએ આપણે. ધારો કે વર્તુળનું કેન્દ્ર છે આપણું O, બહારના ભાગમાં આવેલું બિંદુ લઈ લઈએ આપણે P. બરાબર છે. અને સ્પર્શ બિંદુમાં લઈ લઈએ Q અને R. રેડી? એટલે આપણા સ્પર્શક કોણ થઈ ગયા? P R અને P Q. હવે તમને આગળ મેં કીધું હતું કે જ્યાં સ્પર્શ બિંદુ હોય ને ત્યાં કાટખૂણો હોય. યાદ રાખજો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાની દુભાગે તેમજ લંબ હોય. આ વસ્તુ આપણે 9મા ધોરણમાં શીખી ગયા. આ ઉપરાંત અત્યારે નવું આવ્યું તમારે સ્પર્શ બિંદુ આગળ અહીં કાટખૂણો બનશે. યાદ રાખજો, એના જેવો જ છે, એના જેવો જ થઈ છે. ચાલો કાટખૂણો થઈ ગયો. ઓકે, હવે તમે માર્ક કરો તો અહીં જો ચાર ખૂણા મળ્યા. P Q O અને R. ચાર. એનો મતલબ આ ચતુષ્કોણ થયો કે નહીં? હવે આ બે સામસામેના ખૂણા છે 90 90 ના. એનો સરવાળો 180 થઈ ગયો. તો વધ્યા બે ખૂણા O અને P. આખા ખૂણાની વાત કરું તો એ બેનો સરવાળો કેટલો થાય? તો કે 180 થયા ને. સમજ્યા કે નહીં? અગત્યનો ટોપિક છે, ધ્યાનમાં લેજો. આ બે ખૂણાનો સરવાળો 180 થઈ ગયો તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો થાય કેટલો ટોટલ? 360 થાય ને. તો વધ્યા આ બે, તો આ બેનો સરવાળો કેટલો હશે? 180. ખૂબ જ અગત્યની વાત છે, ધ્યાનમાં લેજો. ચાલો હવે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો એક દ્વિભાજક દોર્યો હોય આપણે. તો આ જે આખો ખૂણો છે એના બે સરખા ભાગ પડે. બરાબર. આ બે સરખા ભાગ પડી જાય. આ બે અને સેમ વસ્તુ અહીંયા આ બે સરખા ભાગ પડે. સમજ્યા? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો આકૃતિ પરથી તમે જોવો તો OQ લંબ PQ એવું થાય કે નહીં? કાટખૂણો છે ને, OQ લંબ PQ. એવી જ રીતે OR લંબ PR. OR લંબ PR. રેડી? ચાલો ઓકે. બીજી વસ્તુ તમને શું જાણવા મળી? તો કે આ આખો ખૂણો જે છે ROQ, બરાબર, એના બે ભાગ પડ્યા. કયા કયા? તો કે POR અને POQ. એ પાછા કેવા? તો કે સરખા. આ જે આખો ખૂણો છે આપણે દ્વિભાજક દોર્યો તો બે સરખા ભાગ પડે કે નહીં? આખા ખૂણાના બે સરખા ભાગ પડ્યા. તો એના વિશે આપણે લખીશું પહેલા ખૂણો QOP વત્તા OPOR. POR બરાબર. ચાલો OQOP એટલે આ ખૂણો અને POR આ બે ખૂણા, એ બેનો સરવાળો કરો તો આખો ખૂણો OQOR થઈ ગયો કે નહીં? આપણો ખૂણો QOR. સેમ વસ્તુ એવી અહીં બનશે QPR બરાબર QPO વત્તા OPR. સેમ વસ્તુ ખૂણો QPR બરાબર ખૂણો QPO વત્તા OPR. ચાલો બે ખૂણાના ભાગ પડી ગયા. ચાલો આ વસ્તુ આપણે જાણવા મળી. હવે માપ સરખા હોય. આ બે ખૂણાના માપ કેવા? તો કે સરખા છે. તો લખીએ આપણે QOP બરાબર POR. ખૂણો QOP બરાબર POR. એ બેના માપ સરખા. કોના જેટલું છે? તો કે QOR છે એના કરતા અડધું. QOR છેદમાં 2. કેમ? તો કે આ બે માં કીધું તમને દ્વિભાજક દોરો તો આ બે સરખા ભાગ પડે. સરખા ભાગ કયા કયા? તો કે QOP અને POR. એ કોના કરતા અડધું? તો કે આખો જે ખૂણો છે એના કરતા અડધું. હાલો ચાલો સેમ વસ્તુ અહીંયા. તો અહીંયા ભાગ કયા કયા પડે? તો કે QPO લખીએ. QPO બરાબર OPR. એનું માપ કેટલું થાય? તો કે આ જે આખો ખૂણો છે OQPR એના કરતા
અડધું QR છેદમાં 2 સમજ્યા? દાખલા માટે અગત્યનું એક એક માર્ક્સ અને બે માર્ક્સના પ્રશ્નો માટે અગત્યની વસ્તુ છે, ગોખવાનું કઈ નથી, આકૃતિ યાદ રાખો. ચાલો અહીંયા જે ખૂણો છે એ બેના માપ કેવા સરખા, ચલો ક્વિક રિવિઝન. આના માપ સરખા, કોના કરતો અડધું હોય તો આ જે ખૂણો છે એના કરતા અડધું માપ આવે. બીજી વસ્તુ આ બે ખૂણાઓ સરખા, આનું માપ કેટલું તો આ જે આખો ખૂણો છે એના કરતા અડધું. ચલો હજી એક પોઈન્ટ હતો તે તો કે આ જે સામસામેના ખૂણા છે એનો સરવાળો કેટલો થાય 180. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે એટલે તમને 1 માર્ક્સ 2 માર્ક્સનો દાખલો એકદમ ઈઝીલી રીતે આવડી જશે. સમજાય? તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી થિયરી પૂરી. બાકી આપણે જે જોશું એ થિયરી કે જે કઈ નવી વસ્તુ આવશે તે દાખલા સાથે ચેક કરતા જશું. ચાલો તો હવે આની પછીના લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. સમજ્યા? ઓકે.